હું તમને એક જ વાત કરું કે એ આપણી ભેંસ હોય, એ ભેંસને અંધારી ઓરડીમાં બાંધી દો અને એક બસ ભરી રજકો નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખજો. એ હવારે તમે જોવો ને એટલે રજકો ખાઈ જાય, પાંદડું પીડ્યું હોય. ભેંસને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. બોલો, માણસને નથી ખબર પડતી. આ આપણે ભોળાનાથની પ્રતિષ્ઠા કરી, શિવ ભોળાનાથનું કાર્ય તમે કર્યું. હવે તમને બધાને પ્રેમ આવે તો તમે 135 વાળો માવો સડાવો એના માથે, કે ફર્સ્ટ પર સિગરેટ લઈને જાવી ભોળાનાથમાં સડાય એવી. આ તમે બેહાડ્યો છે, આપણો દેવ છે, કઈ હા નથી કહેતો, ના નથી કહેતો. એની માથે જો તમને આટલો ભરોસો હોય તો આ જીવતું જાગતું શિવાલય છે, આની માથે શેનો અભિષેક કરો છો એ તો તમે જોવો. શું આનો અર્થ? ભલા મને આવડા મોટા માંડવા નાખવાના, આવડા રૂપિયા ને આવડી મોટી સેવા અને આવા મોટા આયોજન કરીને આપણને જો જીવનમાં કાંઈ અસર ન થાય, કોઈ અર્થ જ નથી. ભલા મને મારો તો મેં હમણાં કીધું એમ મારો હિસ્સો જ એક એવો છે કે એક વ્યસન, એક કુટુંબની એકતા અને એક મા બાપની સેવા. આના સિવાય હું કોઈ દી ક્યાંય મારી ભલામણ જ ન હોય કે તમે અહીં પુણ્ય કરો ને દાન કરો ને મંદિરે જાઓ ને જાત્રાએ જાઓ ને પૂંછડું ને ઢોકળું ને બધું ગાયું ને કૂતરાને બધા હોના ભાગ લઈને આવ્યા છે. આપણે મરી જાય તો ગાયું ને કૂતરાનું શું થાય? એવું કઈ છે નહીં કે આપણે નાખીએ છીએ ને આપણે ખવડાવી છે ને જીવે છે. આપણે ખોટા વ્યામમાં ઠેકડા ભરીએ. પણ તમને અને મને એક ચાવી ભરી ભરીને રમકડા દુનિયામાં મૂક્યા છે. ચાવી ખૂટી રહે ને રમકડું પડ્યું રહે ને એમ બસ આટલી જ વાર છે, બીજું કઈ છે નહીં. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય. શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે એની વચ્ચે ઠેકડા ભરવાનું છે. ભલા માણસ તમે જો તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બધી માં તૈયારી કરી રાખે. ખોયા ને ઘોડિયા ને ગોદડા ને બાળોતિયા ને આ ને તેન બધું માં તૈયાર કરી રાખે. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દીએ બધું દુનિયાએ તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ઘોકા મારનારા હોય ને દિવાળીઓ મૂકનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં હોય. પણ એવા આપણે જે ઠેકડા ભરીએ છીએ ને ભાઈ, એટલે આ ઠેકડા મેં ભર્યા છે ને આ મારો જાત અનુભવ છે એટલે કહું છું કે માર્ગે સડી જજો. નકર આ લોહી સટક્યા ભરે છે ને બાળપણમાંથી યુવાની ક્યારે ચાલુ થઈ કોઈને ખબર નથી ને યુવાનીમાંથી બુઢાપો ક્યારે ચાલુ થઈ જાય કોઈને ખબર નહીં પડે. એટલા માટે સવારામ એટલે જ કહે છે કે આ જીવનની મજા જ આ કંઈક જુદી છે. અને આની વાત મેં કીધું એમ સદગુરુ સિવાય આ સમજાય નહીં. એટલે સવારામ કહે છે, પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ ધડકે છે જો ચંદ્ર ભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે. આમાં તમને બધું નક્કી થાય. ખેતર જવું છે, વાડીએ જવું છે, ગામમાં જવું છે, વાહન લેવું છે, દીકરો પરણાવવો છે, મકાન બનાવવું, બધું આમાંથી નક્કી થાય. આ સાંડલા આ શું કામ કરે? લ્યો વાહમ કરે ન હાલે? આ સાંડલા આ કરે છે તો કઈક તો નક્કી કર્યું છે ને. ગાલે કરે તો હાલે, આખા શરીરમાં ગમે આ સાંડલા ન હાલે. પણ અહીંયા જ ખજાનો છે, આખા શરીરનું સબસ્ટેશન અહીંયા છે. એટલે એને કીધું કે ગગન મંડળમાં ચડીને ગોજ. એટલે કે છે એ જ ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરતા જારે 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 શબ્દને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીજો.
તમને અને મને ઈશ્વરે, મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું લ્યો. આપણા ગઢાએ તો હરખો ધરીને રોટલો નથી ચડ્યો, જોડા વગરના જિંદગી કાઢી નાખી. અત્યારે મૂક્યાની જગ્યા નથી, પણ માગણ કોક નીકળતા ડેલીઓ આડી કરે. આપણા ગઢામાં કાંઈ નહોતું, પણ બાપુ એમના જે જીવ હતા ને, અને એમની જે પુનાઈ હતી એની હું આપણે વાત કરીએ ભલામણ. એક ખળામાં બાજરો નાખ્યો હોય, 25 મણ બાજરો હોય, આખું વર એમાં લેવાનું હોય ને એમાં કોક માંગણ આવે ને એટલે આપણા ગઢા એમ કે એમાં તને ઉપડે એટલો બાંધતો જા. ઈ અટાણે ઉગ્યું છે. હવે અત્યારના છોકરા માવતરને તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા અમને નથી ખબર કે હેમે આ વેચી નાખ્યો તો બેટા કારખાન નો સડી ગયો હોય તું ટિફિન લઈને. અરે બાવળિયા ઉગવા દીધા, પણ કે મારા છોકરાને મજૂરી ન કરવી પડે, કોઈની ગુલામી ન કરવી પડે, મા બાપના ઋણમાંથી આપણે ન છૂટી એકી ભલા મારે. પણ થોડુંક ભણી જાય છે ને, અને એમાં પછી માતાજી આવે, પછી કે હું ઘર બાંધું પણ મમ્મી પપ્પા નો રહે તો. અમારે હમણાં એક અમારે સાધુ સંતોનો મેળાવડો હતો, એમાં મને બોલાયો હતો. એટલે મને કે દરબાર તમે સારું બોલો છો, પણ મને કે આટલું બધું તમે કહેવા છતાં એમ કે આટલું બધું. મેં કીધું બાપુ મા બાપની સેવા નથી કરતા, તમારે જેવો સંતોથી ન માને, મારથી હું માને. હું તો મેં કીધું વાતું કરું છું, કદાચ કોકને મેં કીધું અસર થાય ને કંઈક માને તો મેં કીધું એના મા બાપના આશીર્વાદ થોડા જાજા મને મળે તો મને એમ થાય કે મારું કંઈક ભજન પાક્યું. પણ મેં કીધું બાપુ એક મને પ્રશ્ન હુજે છે. મેં કીધું આ મા બાપ દુખી ન થાય એના માટે બાપુ મને કે શું કરવું જોવે. મેં બાપુ મને એક પ્રશ્ન હુજે છે, જો કે મારું કોઈ માને નહીં અને મારું હાલે નહીં, પણ મેં કીધું એક વાત મને હુજે છે, ઈ જો થાય ને તો મેં કીધું મા બાપને દુખી ન કરે કોઈ. તો મને કે શું? મેં કીધું બેનું ને છે ને, બેનું ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ દીકરીઓ હારે જાય છે એના કરતા જો દીકરા હારે જાય ને તો તરત સમાધાન થઈ જાય. અને બાપુ કાન પકડી ગયા. મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે, કાંઈ ન કરવું પડે. કારણ કે ઓલા રહ્યા ને એ હાઉ હારા પાસે ગદપ પાસે બકરો રખડતો એમ રખડતા હોય, એટલે પણ આ તો ડુપ્લિકેટ છે. ઓલા ભૂખ્યા રહ્યા એ અસલ છે. અને બેનું છે ને, બેનું તમને જો એમના મમ્મી પપ્પા આવે ને તો તમે આમ શું બધાને ખબર આપે. તો હું બોલું છું બાકી બધાને કોને નથી આને અનુભવ કોને નથી. અને હાઉ હારા બાપુ આમ તમે જોવો તો ગળે શોટ. મેં કીધું આમાં કીધે કોઈ પતે એવું નથી, પણ આ મેં કીધું એ જો કાર્યક્રમ ચાલુ થઈ જાય ને એટલે કોઈને કઈ ન કેવું પડે સેવા કરો, એ તરત ચાલુ થઈ જાય. એ કે હા છે વિચારવા જેવું. પણ મેં કહ્યું બાપુ આ પ્રચાર કરજો જો હાલે તો, બાકી મારું નહીં હાલે. એમ માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કહે. કારણ કે જગત છે, દુનિયા દોરંગી છે, દોરંગી દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. કારણ કે હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે હેઠા ઉતારીને ગધાડે બેહારે. એનો એક મૂળદાસનો દાખલો તમને કહું. અમરેલી લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરતો હતો. એમાં એક દીકરી બાપુ જુવાન કુવામાં પડવા આવી અને બાપુ જોઈ ગયા. એને એમ થયું કે આ દીકરી હમણાં કુવામાં પડી જાય. બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે. તો કે આ કુવામાં પડીને બીજી કરવી છે. કે પણ શું કરું બાપુ? કે પણ વાત તો કર. કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ નથી શકું, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત એક મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય ને તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. આ તમારી મારી તાકાત છે. અને હવારે ખબર પડી કે આ ઓલી દીકરીના પેટમાં છે તો આ મૂળદાસનું છે. બધા બાપુ બાપુ કરતા. હાથીની અંબાડીએ ચડાવે એવો સાધુ, એવો સંત. ઈ અમરેલીમાં માથે મુંડન કરાવ્યું, જોડાનો હાર પહેરાવ્યો અને કથાડા ઉપર બાપુ ફૂલેકું ચડાવ્યું. અને તેથી મૂળદાસ એમ કે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે ભજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને, આવડા ભલન રાજી થાય સંત કઈ